શાતીર ચોર ગેંગની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ. સીસીટીવી એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સરમાં ડબલ ગમ પટ્ટી લગાવતા ગ્રાહકને કેશ ઉપાડવા જતા પૈસા ન મળતા 4ની ધરપકડ. સુરતના સચિન વિસ્તારમાં આવેલી યુકો બેંકના એટીએમમાં ગ્રાહકોને છેતરીને પૈસા ચોરી કરવાની એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. ચોર ગેંગની શંકાસ્પદ ગતિવિધિ એટીએમ મશીનના રૂમમાં સીસીટીવીમાં કેદ થઈ હતી. બીજી તરફ પોલીસે આરોપીઓને ઝડપી પાડી ઘટનાસ્થળે લાઈવ ડેમો પણ કર્યું. મળતી માહિતી મુજબ આરોપીઓની આ ગેંગ યુકો બેંકના એટીએમ મશીનમાં કેશ ડિસ્પેન્સન સ્લોટ પર ડબલ ગમ પટ્ટી લગાવી દેતી હતી. જ્યારે કોઈ ગ્રાહક એટીએમમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરતો ત્યારે મશીનમાંથી બહાર આવતી નોટો આ ગમ પટ્ટીમાં ફસાઈ જતી હતી. ગ્રાહકને લાગતું કે મશીનમાં કોઈ ટેકનિકલ ખામી છે અથવા તો પૈસા બહાર આવ્યા નથી. નિરાશ થઈને ગ્રાહક ખાલી હાથે એટીએમ કેબિનમાંથી નીકળી જાય ત્યારબાદ તરત જ આ ગઠિયા આવીને ગમ પટ્ટી સાથે ફસાયેલી નોટો કાઢી ચોરી કરીને ફરાર થઈ જતા હતા. ચોરીની ઘટનાઓ છેલ્લા 2 દિવસથી સતત થઈ રહી હોવાની શંકા યુકો બેંકના મેનેજરને થઈ હતી. એટીએમમાં થતી ગડબડને કારણે તેઓ નિયમિત તપાસ માટે એટીએમ કેબિનમાં પહોંચ્યા હતા. નિયમિત નિરીક્ષણ દરમિયાન તેમની ડસ્ટબિનમાંથી ડબલ ગમ લગાવેલી કાળી પટ્ટી મળી આવી હતી, જેને ચોરીની પદ્ધતિ તરફ ઇશારો કર્યો હતો. મેનેજરે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા. પોલીસે સૌપ્રથમ એટીએમ કેબિનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાયું કે એક અજાણ્યો શખ્સ એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સન પાસે શંકાસ્પદ હરકતો કરી રહ્યો છે. ઉપરાંત બીજા જ દિવસે વહેલી સવારે પણ અન્ય એક વ્યક્તિએ જ રીતે મશીન સાથે છેડછાડ કરતી નજરે પડતા પોલીસે મામલાની ગંભીરતા સમજી આરોપીઓને ઝડપી પાડવા માટે જાળ બિછાવી હતી. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા 4 શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે ચોરી કરેલી આશરે ₹30,000 જેટલી રોકડ રકમ પણ જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીઓ વિકી કુમાર ઉર્ફે રવિકુમાર ગુપ્તા, છોટુ કુમાર પાસવાન, ક્રિશ કુમાર ઉર્ફે રજત ઠાકુર અને કૃષ્ણકુમાર ઉર્ફે બબુઆ શર્મા હોવાનું જણાવ્યું છે. પોલીસે ગ્રાહકોને પણ એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે આસપાસની ગતિવિધિઓ પર ધ્યાન રાખવા માટે અપીલ કરી છે.